વડાપ્રધાન મોદીના વડોદરા પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરૂ। સંસ્કારી નગરી વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય સરદારધામ 3 હવે લોકાર્પણ માટે સજ્જ બન્યું છે। આગામી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરાની મુલાકાતને લઈને સરદારધામ 3 લોકાર્પણ કરશે, જેના પગલે શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી સરદારધામ સુધી અને ત્યાંથી રેલી સ્વરૂપે પરત એરપોર્ટ સુધીના સમગ્ર રૂટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને એરપોર્ટ સર્કલથી ગદા સર્કલ તરફના માર્ગ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વિવિધ એજન્સીઓ સતત નિરીક્ષણ કરી રહી છે। વડાપ્રધાન મોદી સરદારધામ 3ના ઉદ્ઘાટન બાદ રોડ શો સ્વરૂપે લોકોનું અભિવાદન ઝીલશે તેવી શક્યતાઓ વચ્ચે સમગ્ર માર્ગ પર બેરિકેડિંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસ સાથે એસઓજી, એલસીબી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સતત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર કચેરી, પોલીસ કમિશનર કચેરી તથા ભાજપ શહેર પદાધિકારીઓ પણ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરી સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। શહેરમાં વડાપ્રધાનના આગમનને લઈને ઉત્સાહ સાથે ચુસ્ત સુરક્ષા માહોલ જોવા મળી રહ્યો છે।